આ જે જગ્યાના તમને દર્શન થઈ રહ્યા છે એ વડતાલમાં જ્ઞાનબાગમાં આવેલી છે. અહીં બે છત્રી છે. ડાબી બાજુની જે છત્રી દેખાઈ રહી છે ત્યાં ગોપાળાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને જમણી બાજુની જે છત્રી દેખાઈ રહી છે ત્યાં નિત્યાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. નિત્યાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ દિનમણી શર્મા હતું. નિત્યાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના એક વિદ્વાન સંત હતા. સ્વામી અમદાવાદ, વડોદરા, જુનાગઢ, ઉમરેઠ વગેરે જગ્યાએ શાસ્ત્રાર્થ કર્યો હતો અને તેમાં જીત મેળવીને સ્વામિનારાયણ ભગવાનની ઓળખ કરાવી છે. આ જગ્યાએ સંવત 1908 માગસર સુદ 11 ને દિવસે નિત્યાનંદ સ્વામી ધામમાં ગયા હતા અને અહીં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તે જ રીતે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી લગભગ 22 વર્ષ સુધી સ્વામીએ સમગ્ર સત્સંગને સ્વામીએ ભારે પોષણ આપ્યું અને આ પૃથ્વી ઉપર 71 વર્ષ 3 માસ અને 12 દિવસ ભવ્ય જીવન ગાળીને 1908 વૈશાખ વદ 5મના દિવસે વડતાલમાં આ જગ્યાએ અક્ષરધામમાં ગયા હતા. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.